શું મિત્રો તમને નથી લાગી રહ્યું આપણા દેશમાં અત્યારે ચારો તરફ અફરાતફરી ચાલી રહી છે? તમે સોશિયલ મીડિયા પર યુટ્યુબ જુઓ, ઇન્સ્ટાગ્રામ જુઓ, ફેસબુક જુઓ, ગમે તે જગ્યાએ જુઓ, ચારો તરફ અફરાતફરી ચાલી રહી છે. લોકોને રોજગાર, નોકરી ધંધા નથી, સ્કૂલો સારી નથી, ધાર્મિક સ્થળો પર લોકો જાય છે ત્યાં આગળ ભગદડ મચી જાય છે, લોકો મરી જાય છે, વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે અને દેશમાં ચારો તરફ તમે વિડીયો જુઓ સોશિયલ મીડિયા પર તો ચારો તરફ અફરાતફરી થયેલી છે. કોઈ વ્યક્તિને સંતોષ નથી અને દેશમાં એકદમ ગૃહ આમ યુદ્ધ ચાલતું એવો માહોલ થઈ ગયો છે. જ્ઞાતિના નામ પર લોકો લડી રહ્યા છે, ધર્મના નામ પર લડી રહ્યા છે, ભાષાના નામે લડી રહ્યા છે. પૂરા દેશમાં અફરાતફરી છાઈ ગઈ છે દોસ્તો. હવે આનો ઉપાય શું છે તે ખબર પડતી નથી. આ દેશ બરબાદી તરફ વધી રહ્યો છે. કોઈને ભાઈચારો લાગતો નથી દેશની અંદર. આપણે સ્કૂલમાં ભણતા ત્યારે એક પ્રતિજ્ઞા ગવડાવવામાં આવતી હતી કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. પરંતુ કોઈમાં પણ તેવી ભાવના દેખાતી નથી. ચારો તરફ સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં અફરાતફરી, એકદમ દેશની હાલત ખરાબ થઈ છે દોસ્તો. અને કોઈને કાંઈ ફરક પડતો નથી. સ્કૂલોના ઠેકાણા નથી, લોકો બહાર બેસીને ભણે છે. હોસ્પિટલોના ઠેકાણા નથી, લોકોની બહાર લાઈન લાગી છે, લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. ભરપૂર ટેક્સ આપ્યા છતાં દેશની અંદર કોઈ પણ સેવાઓ મળતી નથી વ્યક્તિઓને. લોકો એકદમ પશુ પક્ષી પ્રાણી જેવું જીવન જીવી રહ્યા છે દોસ્તો. હાલત ખરાબ થઈ ગઈ છે દેશની. તમે સોશિયલ મીડિયા પર રીલ તમે સ્ક્રોલ કરો છો, કોઈ પણ સોશિયલ મીડિયા હોય, હાલત તો જો દેશની. એના માટે કોણ જવાબદાર છે મિત્રો? મિત્રો કાંઈ વિચારો. દરેક લોકો દેશ માટે બધાએ વિચારવું પડશે. નકર આ દેશ બરબાદીની તરફ જઈ રહ્યો છે. બધા ભાગલા પાડવાનું બંધ કરો. આ દેશ એક અને એ દેશના નાગરિકો એક એ રીતે જીવવું પડશે મિત્રો, અને એ રીતે આગળ વધવું પડશે મારા ભાઈઓ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. જે પણ લોકો દેશની ચિંતા કરતા હોય એ દોસ્તો કોઈ પણ પ્રકારના ભેદભાવ છોડી એક થાવ.